માવસરી પોલીસે સણવાલ પાનેસરા રોડ પરથી એક સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં કુલ 5,64,238નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોડિયા અને વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે કડક અમલવારીની સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓના અનુસંધાનમાં થરાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક SM વાવતરેના માર્ગદર્શન હેઠળ માવસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AK દેસાઈ અને તેમના સ્ટાફના માણસો 28 નવેમ્બર 2025ના રોજ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમીના આધારે RJ 39 CA 0908 નંબરની સ્વિફ્ટ ડિઝાયર કારને સણવાલ પાલેસરા રોડ પર રોકવામાં આવી હતી। કારની તલાશી લેતા તેમાંથી 657 નંગ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 2,54,238 હતી। આ ઉપરાંત 10,000ની કિંમતના 2 એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને રૂપિયા 3 લાખની કિંમતની સ્વિફ્ટ ડિઝાયર કાર પણ જપ્ત કરવામાં આવી હતી। પોલીસે કાર ચાલક મહેશ સંતોષકુમાર કુડી, તાલુકો પંચપદરા, જિલ્લો બાડમેર, રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65A 116(2), 98(2) અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી।